નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। શું કોંગ્રેસમાં હીરો ગણાતા કેટલાક નેતાઓ જ્યારે પક્ષ પલટો કરીને અન્ય પક્ષમાં જાય છે ત્યારે તે જ નેતા ઝીરો થઈ જાય છે? આ પ્રશ્ન હાલ એટલા માટે ઉઠ્યો છે કારણ કે પક્ષ પલટીઓ ઉપર નિશાન સાધતા કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે હાલ પ્રેસ કોન્ફરન્સમાં એવી જાણકારી આપી હતી કે અમારે ત્યાં જે હીરો હોય તે પાછા ત્યાં ઝીરો થયા હોય તેવા ઘણા દાખલા મળશે। એટલે કે હવે એક રિવર્સ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે। રાજીવ ગાંધી પક્ષ કાયદો લાવ્યા અને કહ્યું કે રાજકારણમાં આવું ન થવું જોઈએ, પરંતુ એથી આગળ વધીને ભાજપના નેતાઓ વડાપ્રધાન થયા। અટલ બિહારી વાજપેયીએ પાર્લામેન્ટમાં કહ્યું કે રાજકારણમાં પવિત્રતા હોવી જોઈએ। જે દળ સાથે જોડાયેલા છો એ જ વિચારધારા સાથે જોડાયેલા રહો। એક બાજુ ડર, બીજી બાજુ લાલચ। આવો મંત્રી બનાવીશું, ધારાસભ્યની ટિકિટ આપીશું, કેટલા કરોડ 12, 15, 20 એ રીતે લઈ જવાનું કામ થયું। અને લઈ ગયા પછી અમારે ત્યાં જ્યાં હીરો હોય એ પાછા ત્યાં ઝીરો થયા હોય એવા ઘણા દાખલા મળશે। અને એટલે હવે એક રિવર્સ ટ્રેન્ડ ચાલુ થયો છે। પસ્તાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવે છે, ઘણા બધા લોકો આવે છે। અમારા ઇન્દ્રનીલભાઈ સતત એ કાર્યક્રમો કર્યા કરે છે। એટલે હવે જવાનું નહીં, આવવાનો પ્રવાહ છે અને એના માટે હું આભાર માનીશ સૌનો કે વેલકમ। જે કોઈ સમજાયા હોય, એવું કહેવાય છે કે સવારનો ભૂલો સાંજે ઘરે આવે તો એને ભૂલેલો નથી કહેતા, એમ જે કોઈને ત્યાં દૂરથી ડુંગર રળિયામણો લાગ્યો હોય ને ગયા પછી ખબર પડી હોય કે અહીંયા તો કાંટા ને કાંકરા સિવાય કાંઈ નથી, તો વેલકમ। આ સાથે જ ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સમક્ષ જણાવ્યું કે આ વિરોધ સત્તાનો દુરુપયોગ કરવાનો, ધારાસભ્ય પર ખોટા કેસ કરવાના, સગા સંબંધીઓને ટ્રાન્સફર કરવાની, એક બાજુ ભય અને બીજી બાજુ લાલચ। આવો મંત્રી બનાવીશું, ટિકિટ આપીશું, કેટલા કરોડ 12, 15, 20 અને પછી જાય ત્યારે એવું થાય કે અમારે ત્યાં હીરો હોય ત્યાં જઈને ઝીરો થઈ જાય। તેથી હાલમાં હવે એક રિવર્સ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે। પછતાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવે છે અને હવે જવાનું નહીં પરંતુ આવવાનો પ્રવાહ શરૂ થઈ ગયો છે। તેમજ ગિફ્ટ સિટીમાં આલ્કોહોલ અંગે મળેલા પરમિટ મુદ્દે પણ કોંગ્રેસ નેતાએ એવી જાણકારી આપી કે મહાત્મા ગાંધીના નામ સાથે કોંગ્રેસના સમયમાં બનાવવામાં આવેલું શહેર ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને દારૂ પીવાની ગિફ્ટ મળી છે। આ વાઇબ્રન્ટના સમયમાં યોગ્ય નથી। દારૂ પીને આવેલો દેવ જેવો માણસ દાનો થઈ જતો હોય છે અને ત્યારે સૌથી વધારે અત્યાચાર મહિલાઓ પર થતા હોય છે। તેવામાં ગુજરાતમાં આ પ્રકારની નીતિ બરાબર નથી। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।